5. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે જણાવ્યું છે કે આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે. તેમાં તાપમાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં 2 દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડાની અસર દેખાઈ રહી છે. છતાં હવામાન વિભાગે શુક્રવારે કરેલી આગાહીમાં શનિવારે સાંજે 6 વાગ્યા સુધી જણાવ્યું છે કે 48 કલાક એટલે કે રવિવાર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી, પણ તે પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વાદળો આવતા નથી, પરંતુ ગુજરાતમાં 21મી સુધીમાં વાદળો આવવાની શક્યતા રહે. 22મી ડિસેમ્બર સુધીમાં હળવા પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે, જે દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે, જેનાથી ઉત્તરમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જેથી તારીખ 22મી ડિસેમ્બર બાદ આકરી ઠંડી જોર પકડશે. તારીખ 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે. આ વખતે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો નોંધશે.